strongest people, strengthened people, powerful people are the weakest people of the society. જે લોકો બહુ બળવાન છે, જે બહુ શક્તિશાળી દેખાય છે, એ લોકો તમે જોઈ લો સમાજમાં સૌથી કમજોર સાબિત થશે. તમારે શક્તિની જરૂર શું છે? શક્તિ કઈ પણ હોઈ શકે, સત્તા પણ હોઈ શકે, સંપત્તિ પણ હોય, સમૃદ્ધિ પણ હોય, સ્ત્રી, તમે કઈ પણ સંતિથી તમારી શક્તિઓથી મેળવી શકો. તમને અપાઈ શકે પાવર, અને એનો પાવર તમારા મગજ ઉપર એટલો બધો ચડી જાય. કેટલા બધા લોકો કહે છે કે શક્તિ હોવી સારી છે, સરસ, પણ એ મગજમાં ખુમારી થઈને ના ચડી જવી જોઈએ, નહીતર વિનાશ કરશે. એક પણ શક્તિ મદદ નથી કરતી. તમે બાવડા અને શરીર ફૂલાવીને વાત કરો. હું એક ઇન્ટરવ્યુ જોઈ રહ્યો હતો, વિશ્વ ચેમ્પિયન વેઇટ લિફ્ટિંગ નો, 7 વર્ષે વર્લ્ડ ચેમ્પિયન. દર વખતે એ માણસ 1000 કિલો વજન ઉચકીને ચેમ્પિયન બને, અને ઇન્ટરવ્યુ વખતે વ્હીલચેરમાં બેઠો, અને એના હાથ પગ નથી ચાલતા. શક્તિનો દુરુપયોગ થયો પ્રસિદ્ધિ માટે. અને જુઓ આજે જીવન, આ શરીરની શક્તિ હતી, સંપત્તિની પણ હોઈ શકે, અત્યંત છેક આસમાન જડાવી જશે સંપત્તિ તમને, અને એના ગુમાનમાં, એના અભિમાનમાં તમે ત્યાં પહોંચી જાઓ છો કે પછી ખબર નથી કે હવે ક્યાં પહોંચી જશે. ભારતનું આખું અર્થતંત્ર હલાઈ નાખે એવો એક માણસ હતો, વિજય માલ્યા, જે કંઈ પણ કરી શકતો. સંપત્તિને હિસાબે દેશ છોડવો પડ્યો, ભાગી જવું પડ્યું, પ્રતિષ્ઠા ગઈ, સંપત્તિ ક્યાં લઈ ગઈ તમને? શક્તિ હતી. અનિલ અંબાણી જે દિવસે મુકેશભાઈ થી છૂટા પડ્યા ત્યારે 40,000 કરોડ હતા, અને આજે રોજ કોર્ટમાં 15 કેસ ચાલે. નથી સંપત્તિ બચાવતી, નથી શરીર બચાવતી, નથી પદ અને પ્રતિષ્ઠા બચાવતી. તમે જેને કહો છો પદ, સત્તા બચાવે, નથી બચાવતી. આ દેશ ઉપર 40 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું, અને આજે રાજ કરવા માટે સોનિયા, પ્રિયંકા અને રાહુલ પાગલની જેમ ફરે છે. શક્તિશાળી માણસો જે બી કરે ને એ સમાજ ઉપર ત્રાસ હોય. આ લોકો સમાજને ખતમ કરી કાઢે. એક વસ્તુ મારા મગજમાં ચોખ્ખી છે, શક્તિની તમારે જરૂર તો જ છે કે તમારે ખોટું કરવું છે. તમારા દુનિયામાં જેટલું ખોટું કરવું હોય, હિંસા કરવી છે, દાણ ચોરી કરવી છે, કર ચોરી કરવી છે, બેઈમાની કરવી, ખોટું કરવું હોય તો જ તમારે તાકાતનો ઉપયોગ કરવો પડે. તે સિવાય તાકાતનો ઉપયોગ કરવાની જરૂર જ કેમ? સમાજમાં 99% લોકો તાકાતનો ઉપયોગ તો કરતા નથી બિચારા, સીધી સાદી જિંદગી. સમાજનો સામાન્ય વર્ગ કઈ તાકાતો આવે છે? નથી એની પાસે પદ, પ્રતિષ્ઠા, સમૃદ્ધિ, સત્તા. બધા પાસે શરીરની બી તાકાત નથી.